ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના શેરા ગામના તળાવમાંથી મગર ઝડપાયો છે। ગ્રામજનોની જાણથી તાત્કાલિક વન વિભાગ ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। ટીમે મગરને જીવદયા સાથે પકડી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી છે। તળાવો સહિતના પાણીના સ્ત્રોતમાં સંગ્રહ ક્ષમતા ઘટતી જતી હોય છે, ત્યારે તેમની સંગ્રહ ક્ષમતા વધારવા માટે ચોમાસા પહેલા ડિસિલ્ટિંગ કરવામાં આવતું હોય છે, એટલે કે તળાવમાંથી માટી અને કાપ હટાવવાથી સંગ્રહ ક્ષમતા વધે છે। ત્યારે ભાવનગરના બોર તળાવમાં પણ 15 ફૂટ સુધી માટી કાપ ભરાયેલો છે, જે માટે સુજલામ સુફલામ અંતર્ગત છેલ્લા 1.5 મહિનામાં બોર તળાવમાંથી 1800 ક્યુબિક મીટર તેમજ ખોડિયાર નારી અને ઝાંઝરિયા તળાવમાંથી 13,000 ક્યુબિક મીટર માટી લેવામાં આવી છે। ચોમાસું શરૂ થવાને 15 દિવસની વાર છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા 15 દિવસના સમયગાળાનો ઉપયોગ કરી વધુ લોકો સ્વખર્ચે વિનામૂલ્યે કાપ માટી મોરમ લઈ જાય તો હજુ પણ બોર તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો થઈ શકે તે માટે મંજૂરી આપી છે। હાલમાં બોર તળાવ ખાતે પાણીનું સ્તર ગત વર્ષ કરતાં ઓછું હોય અને હજી ચોમાસાને 15 દિવસ જેટલો સમય બાકી હોવાથી મહાનગરપાલિકા દ્વારા બોર તળાવમાંથી શહેરીજનોને જે કોઈને પોતાને માટી કે કાપ ઉપાડવાની જરૂરિયાત હોય તેઓને 15 જૂન સુધી વિનામૂલ્યે માટી ઉપાડવાની મંજૂરી આપવામાં આવેલી છે, જેનાથી જે બોર તળાવમાં હાલ જે કાપ ઘણા સમયથી જમા થયેલો હોય તે ઉપાડવાથી તેની સંગ્રહ ક્ષમતામાં વધારો થઈ શકે। ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે કોર્પોરેશને જે 15 જૂન સુધી વિનામૂલ્યે સ્વખર્ચે માટી ઉપાડવાની પરવાનગી બધાને આપેલી છે, તો અમે માટી ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ અને આ માટી છે એ અમે રોડ માટે લઈ જવી છે। ખેડૂતના ખેતરમાં જરૂર હોય તો અમે ખેડૂતને આપીએ છીએ। રોડ માટે અને ખેતરો માટે સારામાં સારી માટી છે અને સરકારને સ્વખર્ચે આ માટી ઉપાડીને પોતાને સરકારને પણ લાભ થાય અને પાણીની ક્ષમતા પણ વધે, તે માટે આ માટી કદાચને હજી તારીખ 15 જૂન પછી પણ વધારો કરે, વરસાદ આવે ત્યાં સુધી આપે તો પણ સારું। યાત્રાધામ પાવાગઢ ખાતે ચાંપાનેર અને પાવાગઢ ગામના પ્રવેશ દ્વારનો કેટલોક ભાગ ધરાશાયી થયેલી હાલતમાં છે, જેથી તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। જો કે પુરાતત્વ વિભાગ દ્વારા ચાંપાનેર કિલ્લાની ઐતિહાસિક ધરોહર સમા દરવાજાનું સમારકામ કરવામાં આવ્યું હતું, જે પૂર્ણ થયાના 2 માસથી પણ વધુ સમય વીતી ગયો છે, છતાં વાહનો અંદર જવા દેવામાં આવતા નથી, જેથી વાહન ચાલકોને લાંબો ચક્કર કાપી જવું પડે છે, જેથી વાહન ચાલકોમાં રોષ છે અને વળી પુરાતત્વ વિભાગે પ્રવેશ દ્વારમાંથી વાહન અવરજવર કરી શકે તે પ્રકારનું આયોજન પણ નથી કર્યું, જેથી સ્થાનિકોએ રોષે ભરાઈ ગ્રામ પંચાયત ચૂંટણી બહિષ્કારનું અલ્ટિમેટમ આપ્યું છે। તો સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના પ્લેકાર્ડ સાથે પ્રવેશ દ્વાર પાસે ઉભા રહી ભારે સૂત્રોચ્ચાર કરી પોતાનું રોષ ઠાલવ્યો છે। જિલ્લા સંકલન સમિતિમાં અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં આરકોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈપણ જાતનું એની સંજ્ઞાન લેવામાં આવી નથી। જે કંઈ કાર્ય કરવાનું હોય તે પૂર્ણ તો થઈ ગયું છે, તેમ છતાં પણ દરવાજો ખુલ્લો કરવામાં આવતો નથી, માટે ગ્રામજનો અને યાત્રિકોને પડતી હેરાસમેન્ટને દૂર કરવા માટે વહીવટીતંત્ર આનો નિકાલ કરવા માટે પ્રયત્ન કરે। બનાસકાંઠામાં લોકગાયક પોપટજી ઠાકોરની દુનિયામાંથી અલવિદા અને લગ્ન ગીત અને ભજન સહિત સંત વાણીનો બેતાબ બાદશાહ પોપટજી ઠાકોરનો આત્મા પરમાત્મામાં વિલીન થયો છે, ત્યારે કાંકરેજના વાલપુરા ગામના વતની હતા પોપટજી ઠાકોર। બનાસકાંઠાનું ટહુકતો મોરલોના નામથી પ્રખ્યાત હતા પોપટજી ઠાકોર, તો ઓડિયો કેસેટના જમાનાના હતા બેતાબ બાદશાહ અને પોપટજી ઠાકોરની અણધારી વિદાયથી ચાહકોમાં અને પરિવારમાં શોક છવાયો છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા લાંચિયા અધિકારી વિરુદ્ધ વધુ એક વખત શસ્ત્ર ઉગામ્યું હોવાનું સામે આવ્યું છે। રાજકોટ શહેરમાં કાર્યરત એક વેપારી દ્વારા પોતાની પાસે તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબબ 25,000 રૂપિયા લાંચ પેટે લીધા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે સમગ્ર મામલાની જાણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને થતાં તેમણે અધિકારીને ફોન કર્યો હતો અને ફોન કર્યાના 10 મિનિટમાં અધિકારી દ્વારા વેપારીને 25,000 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા। હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો। એટલે ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો, એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા। એ કે બરાબર છે। એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને
ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે. એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું. કે બીજું કંઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસેથી. એટલે એ અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો, પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? એટલે કે મારી ભૂલ થઈ ગઈ, હું તો એને પૈસા પાછા આપી દો. એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો. મારે તો આપના માધ્યમથી અમિત ચાવડાએ કહ્યું ભાજપમાં આંતરિક ગેંગ ચાલી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. એક ચોક્કસ ગ્રુપ છે જેની સરકારના અધિકારીઓ સાથે મિલીભગત છે, જેથી પોલીસ અને તંત્રને સાથે રાખીને લૂંટ ચલાવવામાં આવી રહી છે. બીજું ગ્રુપ એવું છે જેમનું કશું જ ઉપજતું નથી. સાંસદ રામ મોકરિયાના નિવેદનથી સરકારની પોલ ખુલી ગઈ છે અને અમિત ચાવડાએ સ્પષ્ટ વાત કરતા કહ્યું કે સાંસદ રામ મોકરિયાએ જ કહ્યું છે કે અધિકારીઓ લાંચ માંગે છે. ભાજપના નેતા કેસી પટેલે કહ્યું કે પોલીસ હપ્તા લે છે, જ્યારે મંત્રી બચુ ખાબડ કહે છે કે મારી એકલા પાછળ કેમ પડ્યા છે, આખા ગુજરાતમાં કૌભાંડ ચાલે છે. અમરેલીના પૂર્વ સાંસદ દિલીપભાઈ કહેવું પડ્યું કે ખનન માફિયાઓ, દારૂના અડ્ડાવાળા લોકો પાસેથી પોલીસ અને કેટલાક નેતાઓ હપ્તા લે છે. એટલે જ કદાચ રામ મોકરિયાજીએ પણ કહેવું પડ્યું કે તોડ કરવામાં આવે છે. એટલે જ કેસી પટેલે જાહેર ફંક્શનમાં કીધું કે પોલીસ ખુલ્લેઆમ પૈસા પડાવે છે. અને એટલે જ કદાચ બચુભાઈ ખાબડે પણ કીધું કે આખા ગુજરાતમાં બધા જ ભ્રષ્ટાચાર કરે છે, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે, મારી એકલાની પાછળ શું કામ પડ્યા છો? રાજ્યમાં ચાલી રહેલા હપ્તા રાજને લઈ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગંભીર આરોપ મૂક્યો છે. પોલીસથી લઈ કમલમ સુધી હપ્તા પહોંચતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ જ ખુદ આક્ષેપ કરે છે. ભાજપના નેતા કેસી પટેલે કહ્યું કે પોલીસ હપ્તા લે છે, જ્યારે મંત્રી બચુ ખાબડ કહે છે કે મારી એકલા પાછળ કેમ પડ્યા છે.